નાયક। આગળ સમાચારોમાં વાત કરીએ તો સરકારી ભરતીમાં જાતિ સર્ટી આધારે નોકરી, જી હા, મેળવવાનું આખું જે કૌભાંડ છે એમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ખુલાસો છે। એસટી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વસુંધરા ગામમાં આદિવાસી ન હોવા છતાં એસટી સર્ટી નવઘણ સરસૈયાના ઓબીસી સર્ટી મીડિયાને બતાવવામાં આવ્યા છે। તો ઓબીસી હોવા છતાં એસટીની નોકરી મેળવી છે। યુવરાજસિંહ ગામની ડેમોગ્રાફી પર ઊભા થયા સવાલ। જો કે સમગ્ર મામલે હવે તટસ્થ તપાસની માંગ થઈ રહી છે। ઓબીસી સર્ટી ધરાવનારને એસટી ક્વાટામાં નોકરી કેવી રીતે મળે જેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે હવે જવાબદારો સામે શું કાર્યવાહી થશે એ જોવાનું રહેશે, કારણ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે આ સમગ્ર મામલો ઉઠાવ્યો છે તેમણે અનેક પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે આરોપ લગાવ્યા છે, તમે દાવા કરી રહ્યા છો, ત્યારે આપની પાસે કયા પુરાવા આધારે આ આરોપ લગાવી રહ્યા છો? ખાસ કરીને બેન જોવા જઈએ તો વર્તમાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભરતી થઈ 823 પદ માટે, તેમાં એસટી કેટેગરીના જે સીટ ઉપર જે પસંદગી પામ્યા છે એ છે નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા। આ નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા જે છે એ એસટી કોટાની સીટ ઉપરથી એ નિમણૂક પામ્યા છે। હવે એના જ જે સગાભાઈ જે છે એ સગાભાઈ 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષામાં એસસીબીસીની સીટ ઉપરથી એ પસંદગી પામ્યા છે। 2015માં એ જામનગર એનું પોસ્ટિંગ હતું અને ત્યારબાદ અત્યારે એનું પોસ્ટિંગ છે મોરબીમાં। અને જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટમાં ખાસ કરીને એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આ વ્યક્તિ પાસે આવ્યું કઈ રીતે, તો એ બાબતની જાણ અમે વસુંધરા જે ગામ છે ત્યારે કરી, તો ત્યારે બેન ઘણા બધા ચોંકાવનારા પુરાવા અમારી સામે આવ્યા છે। ખાસ કરીને પહેલા તો આ સેન્સસ એટલે કે આપણી જે વસ્તી ગણતરી છે એનો તમે જો પુરાવો જોઈ શકતા હોય તો આમાં બેન એસટી જે છે એટલે કે એસટીની કોઈ નાગરિક એ વસુંધરા ગામમાં રહેતો નથી, આ એનો પુરાવો છે। ત્યારબાદ આ જે વ્યક્તિ એટલે કે નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા જે છે એ વાંકાનેરના વતની છે, વસુંધરાના વતની છે અને એ એસસીબીસીમાં આવે છે। આ એનું જાતિનું પ્રમાણપત્ર છે। આ જાતિના પ્રમાણપત્રમાં પણ તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ એસસીબીસી છે। ત્યારબાદ એનું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહેવાય એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ તમે જોઈ શકતા હશો આ વ્યક્તિ જે છે એ ઓબીસી કોટામાંથી આવે છે અને ઓબીસીમાંથી જ કહી શકાય કે એનું લિવિંગ સર્ટિફિકેટ નીકળેલું છે। ત્યારબાદ આ જે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એટલે કે એસસીબીસી કેન્ડિડેટ જે હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે। તો આ એસસીબીસીના કેટેગરીના બેઝ ઉપર એને 3/6/2025ના રોજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એસસીબીસીનું મળેલું છે। હવે બધા જ એસસીબીસીના પુરાવા છે તો આ વ્યક્તિને એસટી કોટાની સીટ મળી તો મળી કઈ રીતે? હવે વાત બીજી, આ એના પપ્પા એટલે કે રેવાભાઈ જે સરસૈયા જે છે, રેવાભાઈ સરસૈયાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે। આ રેવાભાઈ સરસૈયા જે છે પોતાની જે જ્ઞાતિ અને જાતિ જે છે એ ઓબીસી કોટામાંથી આવે છે, એટલે કે ઓબીસીની જે કહી શકાય જે પેટા જ્ઞાતિ છે એમાંથી આવે છે અને આ ભાઈ ખરેખર એસસીબીસી છે, તો એની એસટી કોટાની સીટ મળી કઈ રીતે? આ બાબતની આજે ઉજાગર અમે કરી છે। જી બિલકુલ યુવરાજસિંહ, તમે આ બાબતે રજૂઆત કઈ આગળ જગ્યાએ કરી છે? કારણ કે આ ગંભીર બાબત છે। જો ઓબીસી સર્ટી ધરાવતા એસટી કોટામાં નોકરી મેળવી લેવામાં આવે તો અન્ય ઘણા બધા લોકો સાથે અન્યાય થઈ શક્યો હોઈ શકે। આ કૌભાંડમાં જો તપાસ કરવામાં આવે ઘણા બધા ખુલાસા થઈ શકે છે, પરંતુ આ બાબતે આપે ક્યાં તપાસ માટે મતલબ જવાબદારો સામે કાર્યવાહી માટે સવાલ ઉઠાવ્યા છે? ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનરશ્રી છે એમને જાણ કરવામાં આવી છે। અમદાવાદ કમિશનર જે છે તેમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આની પર તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને અત્યાર સુધીના જે પણ આને પગાર ચૂકવવામાં આવે છે એની રિકવરી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આને ડિસમિસ કરવામાં આવે। હવે જોવા જઈએ તો એની સાથે સાથે બેન ઘણી બધી જગ્યાએ ખાલી એક નોકરી મેળવવા માટે જ આ એસટી કેટેગરીના સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। અન્ય જગ્યાએ જે ખાસ કરીને જ્યારે સહકારી ડેરીની વાત આવે ત્યારે વસુંધરા ગામની જે ડેરી છે એ આ ભાઈએ પોતાની એસટી કેટેગરીની સીટ ઉપરથી ક્યાંક નીકળી લીધી છે। 2021માં જે અરણી ટીંબા એટલે વાંકાનેરની જે સીટ છે એ વાંકાનેરની અરણી ટીંબા તાલુકા પંચાયતની સીટ આ અનુસૂચિત જનજાતિમાંથી લડેલા વ્યક્તિ છે। એટલે એવું નથી કે ખાલી ક્રોસ વેરીફાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી કર્યું, ક્રોસ વેરીફાઈ એ રાજ્ય ચૂંટણી પંચ છે એને પણ નથી કર્યું અને અનુસૂચિત જનજાતિના જે લાભોમાં જે શિષ્યવૃત્તિ આવે એ શિષ્યવૃત્તિનો લાભ પણ લીધો છે। તમે મારી સામે જોઈ શકો છો કે આ જે પુરાવા જે છે એ મનરેગાના પુરાવા છે। હવે એનો સગો ભાઈ અને જુડવાભાઈ એક જ દિવસે એક જ સમયે જન્મેલા વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા, વિક્રમભાઈ
વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા. એ વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયાના સગાભાઈ છે. એ સગાભાઈ અત્યારે એસસીબીસીની જે આ જે છે એમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ એસસીબીસી કેન્ડિડેટ એસસીબીસી જે છે એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે એના જે સગાભાઈ છે એ તમે જોઈ શકતા હશો એ એસટી છે. એટલે એવું તો કઈ રીતે બની છે? બંને જુડવા ભાઈ છે. બંને જુડવા ભાઈ એક જ દિવસે એક જ સમયે જન્મેલા વ્યક્તિ છે જે એક જગ્યાએ એસટી લખે છે, એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા છે એસટી લખે છે અને એના વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા જે છે એ એસસીબીસી લખે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટો ઝોલ છે, આ સુનિયોજિત કાવતરું છે અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય સરકારી જે દસ્તાવેજો છે એ સરકારી દસ્તાવેજો સાથે ખૂબ ચેડા કર્યા છે. અમે આ માધ્યમ છે એટલે કે સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમથી સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે ખાલી નોકરી પૂરતો સવાલ નથી, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે એટલા પૂરતો જ સવાલ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અન્ય જગ્યાએ જે શિષ્યવૃત્તિથી લઈને બીજા જે લાભો લેવામાં આવ્યો હોય તો તેની પણ તપાસ કરવામાં આવે. અને જે રેવન્યુ તલાટી તરીકે જે ભાઈ લાગ્યા હતા ખરેખર એસસીબીસી કેન્ડિડેટ તરીકે, તો બેન અમે જોવા જઈએ તો એનું પણ એક પ્રમાણપત્ર અમારી પાસે છે કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ જમીનધારક પણ છે. એટલે કે તમે જોઈ શકો છો 7/12/8 નો ઉતારો પણ અમારી પાસે છે. અને આ 7/12/8 નો ઉતારો છે એમાં એક જ ઘરમાં એટલે કે માતા પિતા અને એના 6 દીકરા અને 1 દીકરી, આ બધા જ લોકો પાસે જમીન પણ છે. છતાં આને મનરેગાનો લાભ કઈ રીતે મળી શકે? કારણ કે એમાં જે બીપીએલ એટલે કે બિલો ધ પોવર્ટી લાઇન જે છે એ લોકોને જ આનો લાભ મળતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં બહુ મોટું કૌભાંડ છે, બહુ મોટું નેક્સસ છે. હવે આ જે કાગળ છે એ વાંકાનેર મામલતદાર કચેરીનો કાગળ છે. આ કાગળમાં તમે જોઈ શકો પેલું નામ જે છે એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે, જે વ્યક્તિ 2015ની ભરતીમાં રેવન્યુ તલાટી તરીકે જામનગરની અંદર લાગેલો વ્યક્તિ છે. એ 2017માં એસટી કઈ રીતે થઈ ગયો? કારણ કે તમે જોઈ શકો પેલું જ જે નામ છે કારણ કે મોટા ભાઈ છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એનું પેલું નામ છે. બીજું નામ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા. આખા કુટુંબમાં 7 પેઢીનો આંબો મારી પાસે છે. 7 પેઢીના આંબામાં કોઈ વ્યક્તિ ઓબીસી નથી. 7 પેઢીમાં છતાં કોઈ વ્યક્તિ એસટી નથી, બધા જ ઓબીસી છે. તો કઈ રીતે આ બે જ ભાઈઓ જે છે એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ માટે એપ્લાય કરે છે? એટલે ક્યાંક ને ક્યાંક આ બેન બહુ મોટો ઝોલ છે. ખરેખર આની પર તપાસ થવી જોઈએ. જી બિલકુલ યુવરાજસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.